અંજાર તાલુકાના ભીમાસર ગામે શ્રી રામનવમી નિમિત્તે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। શ્રી રામ જન્મોત્સવ શોભાયાત્રા આકાશમાં કેસરી ફુગાઓની છોડો છોડી ધર્મધજાઓ લહેરાવી જય શ્રી રામના નારાઓ સાથે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। રાધાકૃષ્ણ મંદિરે પાત્રોનું પૂજન બાવાજી દ્વારા કરવામાં આવ્યું હતું અને આગેવાનો દ્વારા તિલક કરવામાં આવ્યું હતું। સાથે જ આગેવાનો દ્વારા મુખ્ય રથમાં બિરાજમાન ભગવાન શ્રી રામલલ્લાના દર્શન પૂજન અર્ચન પણ કરાયું હતું। રથયાત્રાના 1.5 કિલોમીટરના રૂટ માટે બહેનો દ્વારા રસ્તામાં પુષ્પોનો વરસાદ કરવામાં આવ્યો હતો અને શોભાયાત્રા ડીજેના તાલે રામ શ્રી રામના જય જય રામના ગુણો વગાડતા ગામના મુખ્ય માર્ગો પર વિવિધ ફ્લોટો જેવા કે બગી, ઊંટગાડી, બળદગાડું ફૂલોથી શણગારી જેમાં આહિર અને રબારી સમાજની દીકરીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં અને વિવિધ પાત્રો શ્રી રામ, લક્ષ્મણ, સીતાજી, હનુમાનજી જેવા અલગ અલગ ધાર્મિક પાત્રો સુંદર વેશભૂષામાં લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। સાંજે 6 વાગ્યે રથયાત્રા ભીમાસર જૂના ગામ ચોક ઠાકર મંદિર પહોંચી હતી અને સ્વામીના આશીર્વચન અને આગેવાનો દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। જૂના ગામના ચોકમાં ભવ્ય દાંડિયા રાસનું આયોજન પણ કરવામાં આવેલ। ત્યારબાદ સંધ્યા મહાઆરતી અને પ્રસાદી રાખવામાં આવી હતી। શોભાયાત્રામાં ગામના બહોળી સંખ્યામાં પારંપરિક ડ્રેસમાં ગામ લોકો જોવા મળ્યા હતા અને બહોળી સંખ્યામાં ગામ લોકોએ દર્શન, આરતી અને શોભાયાત્રા દાંડિયા રાસનો લહાવો લીધો હતો।